બધા એનું અર્થ સમજીએ અને એનું ઇમ્પોર્ટન્સ આપણે જે મનુષ્ય મળ્યું છે એમાં એને સાર્થક કરીએ, એના ઉપર બહુ સરસ એક્ઝામ્પલ્સ ને આપ્યા છે. તો ગુરુદેવની આજ્ઞાથી આપણે શાસન મળ્યું છે એમાં એના માધ્યમથી આપણને 5 બોલ મળ્યા છે. એનો પહેલો બોલ છે સન્માર્ગ, એટલે કે સાચો માર્ગ, જે મોક્ષ માર્ગ છે. આપણે આવે છે મગ્ગ દયાણમ, એટલે કે એક જ સાચો માર્ગ છે, સન્માર્ગ છે. અને બીજા 363 માર્ગ જે બતાવ્યા છે ઉત્તરાયણ સૂત્રમાં, એ બધા ઉન્માર્ગ છે, એટલે કે રોંગ વેઝ. ધ રાઈટ વે ઇઝ એક જ સન્માર્ગ અને 363 ઉન્માર્ગ બતાવેલા છે. આપણે જે સંવેગ, નિર્વેગ, અનુકંપા અને આસ્થા કહીએ છીએ, એ આપણા સમકિતના રક્ષક છે. અને એ સમકિતના રક્ષણથી આપણે સન્માર્ગ ઉપર રહી શકીએ છીએ. નહીં તો આ ઉન્માર્ગ એટલી લપસણી ભૂમિ છે કે ક્યાંક ને ક્યાંક લપસવાના ચાન્સીસ હોય છે. જો સન્માર્ગને સાચી રીતે ઓળખાણ કરી હોય, સમજ્યા હોઈએ, તો ઉન્માર્ગથી બચી શકાય છે. આપણે પ્રતિક્રમણમાં પણ કહીએ છીએ કે કાયો વાયો સુતો ઉમકો, એમાં પણ એ જ ભાવાર્થ રહેલો છે. જ્યારે તીર્થંકર આપણને એટલે તીર્થંકર પોતે તીર્થ નથી, એ તીર્થના સ્થાપક છે. તો જ્યારે તીર્થની સ્થાપના કરે છે તો એના 4 પાયા મૂળ રૂપે હોય છે: સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આપણે આપણી જાતને એ શાસનના જે ડેફિનેશન છે એમાં અગર ફિટ નથી કરતા, એટલે આપણને સન્માર્ગ ડિફિકલ્ટ લાગે છે. જો એના ડેફિનેશનમાં આપણે ફિટ થઈ જઈએ તો ઇટ ઇઝ વન ઓફ ધ સિમ્પલેસ્ટ વેઝ. અને આપણે મારા ખ્યાલથી મેં પહેલા પણ એક વખત કહ્યું હતું કે આપણે 6 ખામણા બોલીએ છીએ પ્રતિક્રમણમાં, તો 6થો ખામણો કોનો આવે? તો શ્રાવકનો. પણ શ્રાવક કોણ છે? તો હું છું. તો 6થો ખામણો કોનો થયો? તો મારો થયો. મારો થયો, તમારો થયો. એટલે એ આપણને ગર્વ હોવો જોઈએ કે 32 આગમમાંથી આવશ્યક સૂત્ર જે આગમ છે એમાં આપણને સ્થાન મળ્યું છે. એમાં જે આવશ્યક છે એ આપણા માટે કહેવામાં આવ્યું છે. તીર્થંકર ભગવાને એ માર્ગ બતાવ્યો છે, એ અણગાર ધર્મ અને આગાર ધર્મ. તો આગાર ધર્મમાં આપણું શ્રાવક અને શ્રાવિકાનો ધર્મ આવી જાય છે. એટલે જે સન્માર્ગ છે એ 4 તીર્થને અપ્લાય થાય છે. સાધુને પણ અપ્લાય થાય છે, એમને 5 સાધુને સાધ્વીજીને એને 5 મહાવ્રત લેવાના હોય. આપણે શ્રાવક ને શ્રાવિકા થઈએ એટલે આપણે 12 વ્રત અંગીકાર કહીએ. સુદેવ, સુગુરુ અને સુધર્મ કેવળી પરોપિત ધર્મ ઉપર જ આપણી શ્રદ્ધા અડગ હોય એટલે આપણે સન્માર્ગ ઉપર રહીએ. તો આ સન્માર્ગ છે એ બતાવનાર કોણ, એટલે કે સન્માર્ગના દાતા કોણ? તો એ આપણા અરિહંત ભગવાન. અરિહંત ભગવાને જે આપણને એમના કેવળ જ્ઞાન, કેવળ દર્શનમાં જોયું, જે હસ્તકમળ વચ્ચે એમને એ જ્ઞાન, જેમાં કચાશ માત્ર પણ કોઈ પણ રીતે મિસ્ટેક નથી, એ સંપૂર્ણ જ્ઞાન છે. એમાં એમણે સન્માર્ગનું દર્શન કરી આપ્યું. એટલે કે સન્માર્ગના દાતા તરીકે આપણને અરિહંત ભગવાન મળ્યા, જેમણે આપણને આ સાચું માર્ગ બતાવ્યું. જો એ સન્માર્ગ આગમના સ્વરૂપે આપણને ન મળ્યું હોત તો આપણે અંધારામાં ભટકી રહ્યા હોત. તો એ અરિહંત ભગવાન આપણા સન્માર્ગ દાતા છે. અને ત્રીજો પોઈન્ટ છે કે સન્માર્ગના દર્શક. દર્શક એટલે કે જે આપણને સન્માર્ગ બતાડે છે એ આપણા ગુરુ ભગવાન છે. તો જેટલા પણ પંચમહાવ્રત સાધુ સાધ્વી છે જે ભગવાનની આજ્ઞામાં વિચરે છે, એ સન્માર્ગ ના દર્શક છે. ક્યારે પણ આપણને આગમમાંથી કોઈ પણ ચીજ સમજણ ન પડી હોય, ધર્મમાં ક્યારે પણ કોઈ જાતની શંકા ઉભી થઈ હોય, કોઈ પણ ધ્યાનમાં ન આવતું હોય. ઘણી વખત એવું પણ થાય કે ચોપડાના વાંચનમાં આપણને ખબર ન પડે. 14 રાજલોકનું most of the common questions arise because we have the tendency to connect our physical geography, આપણે સ્કૂલમાં શીખ્યા છે, with Jainism cosmos. અને એમાં કન્ફ્યુઝન આવે કે એક રજ્જુ એટલે કેટલો મોટો થયો, એક યોજન એટલે શું છે, 856 અંતરદ્વીપ એટલે શું છે. તો આ બધા જે પ્રશ્ન છે એ જિજ્ઞાસા હોય તો એનો સમાધાન આગમમાંથી મળે. એ આપણના ગુરુ ભગવાન આપણને
આપણને દેખાડી બતાડે. પણ જો એ જિજ્ઞાસા શંકામાં પરિવર્તિત થાય તો આપણે સન્માર્ગમાંથી ઉન્માર્ગમાં ઉતરી જઈએ. એટલે સન્માર્ગના આપણા દર્શક કોણ છે? તો સદગુરુ ભગવાન છે. હવે સન્માર્ગસ્થ કોણ છે? એટલે કે એ સન્માર્ગ ઉપર ચાલી રહેલ કોણ છે? એ સન્માર્ગમાં સ્થિર થયેલા છે એ આપણો શ્રી સંઘ, એટલે કે સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ ચારે સન્માર્ગસ્થ છે. અને પાંચમું અને જે સૌથી ઇમ્પોર્ટન્ટ બોલ છે આ બધામાં, એ છે સન્માર્ગ સહાયક. આપણે બધાને ઘણી વખત એવું હોય કે ટ્રાવેલિંગમાં જતા હોઈએ તો કોઈ કમ્પેનિયન હોય તો સારું હોય. ક્યારેક આપણે ક્યાં પણ જતા હોઈએ ત્યારે એકબીજાને પૂછીએ કે તમે ક્યાં જાઓ છો. ક્યારે પણ there is always this need of companionship which makes the journey easier. તો સન્માર્ગ સહાયક આપણું કોણ છે? એ છે સુપાત્ર દાન. સુપાત્ર દાન સૌથી સિમ્પલ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જો હોય તો એ આપણા મહાવીર સ્વામીનું જે પહેલું ભાવ નૈસાનું ભાવ હતું જ્યારે એમને સંકિતની પ્રાપ્તિ થઈ. તો એ શેના લીધે થઈ? તો એમણે સુપાત્ર દાન મોરાવ્યું અને ત્યારે એમને સંકિત પ્રાપ્ત થયું અને એ જ એમને તીર્થંકર નામગોત્ર સુધી લઈ આવ્યું. તો સુપાત્ર દાનનું જેટલું ઇમ્પોર્ટન્સ છે એ પાંચમા આરામાં આપણા પાસે અરિહંત ભગવાન હમણાં અહીંયા હાજર નથી. આપણા ભરત ક્ષેત્રમાં આપણા ગુરુ ભગવાન છે. એ ગુરુ ભગવાન આ માર્ગમાં આપણા સાથે છે. શાસનમાં ગુરુ ભગવંત અને શ્રાવક શ્રાવિકાને ટ્વિન્સ કયા છે. ગુણસ્થાનની દ્રષ્ટિએ ભલે આપણે પાંચમા ગુણસ્થાને છીએ, છઠ્ઠા ગુણસ્થાને છીએ, પણ શાસનમાં બેઉને ઇક્વલ કયા છે. વાય? બીકોઝ ગુરુ ભગવંતના જ્ઞાનના સહાયથી આપણને ધર્મમાં વધારે રુચિ જાગશે અને શ્રાવક શ્રાવિકા નિર્દોષ ધર્મનું આરાધન કરશે તો સાધુ સાધ્વીજીને પણ સહાયક થઈ શકશે. એવા શ્રાવક થયા છે જે સાધુ ભગવંતને પણ ઘણી વખત ટકોર કરી શકતા હતા. કેમ કરી શકતા હતા? કેમ કે શ્રાવક શ્રાવિકાનું પણ આગમનું રુચિ અને જ્ઞાન એટલું જ જબરદસ્ત હતું. મહાવીર સ્વામીએ ભગવાનને પોતે તુંગ્યા નગરીના શ્રાવકનું વિવેચન કેમ આપ્યું? કેમ કે એટલા એ ધર્મમય હતા કે એકબીજાને મળે ત્યારે ધર્મની જ વાતો હોય. એવું કહીએ છે ને કે જ્ઞાની સે જ્ઞાની મિલે તો હો જ્ઞાન કી બાત, और અજ્ઞાની સે અજ્ઞાની મિલે તો હો મુક્કા और લાત. તો જ્યારે જ્ઞાની જ્ઞાની સાથે મળે તો શું વાત કરે? તો જ્ઞાનની જ વાત હોય, બીજા કોઈ સંસારની વાત હોય નહીં. એવી જ રીતે બીજું આપણે એક્ઝામ્પલ આવે છે કે યશોમતી રાણી અને નેમનાથ ભગવાનનો. એ દર્શનની ડિટેલ્સ હજી મને મળી નથી, એ આઈ એમ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ આઉટ. એમાં પણ સુપાત્ર દાનનું ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે. ત્રીજું એક્ઝામ્પલ આવે છે ચંદનબાણાનું, કે જ્યારે 3 દિવસની ભૂખી હતી તો પણ એની ભાવના શું હતી કે હું કોઈને આપીને પછી ખાઉં. અને ચોથો એક્ઝામ્પલ જે મને બહુ જ ગમ્યો એ હતો સંગમ ગોવાળિયાનો. હવે વિચાર કરો કે એ બાળક છે, નાનો બાલુડો છે, એની ધર્મની કોઈ ડાયરેક્ટ શું કહેવાય આપણે નોલેજ નથી. એને ખીર ખાવાની મન થયું તો એને જીદ કરી, બાળહટ કરી, રડી અને એના માતા પાસેથી ખીર બનાવડાવી. અને ખીર કેવી હતી? બદામ પિસ્તા વાળી હતી, કેસર વાળી હતી, ઇલાયચી વાળી હતી? ના, માંગેલું દૂધ, સાકર, ચોખામાંથી બનાવેલી ખીર હતી. હવે વિચાર કરો કે આટલું જીદ કરી અને ખીર બનાવડાવી હોય અને ખીર સામે હોય, ખાવાની તાલાવેલી હોય, માતાએ કીધું કે બેટા ગરમ છે, થોડી વાર રહીને ખાજે, અને ત્યારે સાધુ ભગવંત પધારે તો કેવા ભાવ હોય એના. એક આજના જમાના આપણા પાંચમા આરામાં એવું કહેવાય છે કે નિરપેક્ષ ભાવે દાન લેનાર દુર્લભ અને નિરપેક્ષ ભાવથી દાન દેનાર પણ દુર્લભ. લેનાર પણ દુર્લભ છે અને દેનાર પણ દુર્લભ છે. તો ત્યારે એ કેવા સંયોગ હશે કે નિરપેક્ષ ભાવે એક લેનાર પણ છે અને નિરપેક્ષ ભાવે એક દેનાર પણ છે.
કોઈ પક્ષપાત નથી, કોઈ વિચાર નથી. એ મુનિ ભગવંત પણ માંસ ખમણના પારણે ગોચરી માટે પધાર્યા છે. તો એવું નહીં કે મોટું મહેલ જોઈને જઉં તો મને સારું ખાવાનું મળશે. એમની જે દિનચર્યા પ્રમાણે ગોચરી લેવાની ભગવાનની આજ્ઞા છે એ પ્રમાણે એ પધાર્યા છે આગળ. અને પૂછા કરી તો સંગમ ગોવાળિયાએ કીધું કે પધારો મહારાજ. એમણે કોઈ પણ પક્ષપાત વગર કે એક જ ચમચી ઓરાવું કે પછી શું કરું મને ખબર નથી, આ તો ખીર મારા માટે છે, કોઈ એવું ભેદભાવ વગર એને ખીર વોરાવી. હવે વોરાવી એટલે શું થયું એ તો બધાને આપણને ખબર જ છે કે ગરમા ગરમ ખીર હતી ને થાળી આમ કરી એટલે આખી ખીર પાત્રમાં આવી ગઈ અને થાળીમાં કઈ ખીર રહી નહીં. અને સાધુ મહારાજ ગોચરી વોરાવી અને પધાર્યા. પછી આ છોકરો થાળીને ચાટી રહ્યો છે ત્યારે એની માં આવે છે ને જુએ છે કે ઓહો મારો બાળક કેટલો ભૂખ્યો હશે, આટલી ગરમ ખીર હતી તો પણ ખાઈ ગયો અને થાળી ચાટી રહ્યો છે. ત્યારે એની માતા પૂછે છે કે બેટા હજી ખીર જોઈએ છે? ત્યારે આટલો નાનો બાળક હોવા છતાં એ શું કહે છે કે ના માતા, હવે મને સંતોષ છે. એ સંતોષને લીધે એને કોઈ એની પાસેથી એની યાચના નહોતી, એક્સપેક્ટેશન નહોતું, અન્ડરસ્ટેન્ડિંગ હતી. એના લીધે એને શાલીભદ્રનો ભાવ મળ્યો. અને એમાં પણ 99 પેટીઓને જે પણ આવતું હતું એ પણ જ્યારે છોડવાનો વખત આવ્યો ત્યારે એમાં કોઈ પણ જાતની આસક્તિ રાખી નહીં. તો આ છે સુપાત્ર દાનનો મહિમા. એટલે જે આપણે 5 બોલ મળ્યા છે શાસનના માધ્યમથી, એક છે સન્માર્ગ, બીજો છે સન્માર્ગ દાતા, ત્રીજો છે સન્માર્ગ દર્શક, ચોથો છે સન્માર્ગસ્થ અને પાંચમો છે સન્માર્ગ સહાયક. એ સહાયક એટલા માટે છે કે આજે પણ જ્યારે આપણે ઇન્ડિયામાં હોઈએ અને જ્યારે આપણને વોરાવાનો લાભ મળે ત્યારે વિચાર કરો કે આપણા મનમાં કેવી ઉત્સુકતા હોવી જોઈએ, કેવી થનગનાટ હોવી જોઈએ કે આજે મારા ઘરે ગુરુ ભગવાન પધાર્યા છે ને મારે સૂચતું નિર્દોષ આહાર, એસણીય અને પ્રાશુક આહાર એ વોરાવાનો લાભ મળ્યો છે. હવે એમાં લાભ એટલે કે નફાખોરી નહીં, પણ શાસન પ્રત્યેની વફાદારી છે. માને આ સુપાદાન કરવું એટલે મને કઈ મળે એ લાભનું ડેફિનેશન અહીંયા લાભ તરીકે લેવાનો નથી. એ લાભ લોભ છે, અહીંયા લોભ નથી. અહીંયા જ્યારે આપણે ગુરુ ભગવંતને વોરાવીએ છીએ ત્યારે ગુરુ ભગવંત એમ વિચારે કે આ શ્રાવક પોતાનું જીવન મને વોરાવી રહ્યો છે. અને એટલે જ કહેવામાં આવે છે કે અલગથી સાધુ સાધ્વીજી માટે બનાવેલું ખોરાક એમને કલ્પે નહીં. જે તમે બનાવ્યું છે, તમે 3 રોટલી તમારા માટે બનાવી, એમાંથી અડધી રોટલી તમે વોરાવી એટલે તમારું એટલું જીવન તમે સાધુ ભગવંતને વોરાવ્યું. ત્યારે સાધુ ભગવંતને એમનું સંયમ ટકાવવા માટે બળ મળે છે. તો એટલે બેઉને ટ્વિન્સ કહે છે કે એકબીજાના એ સપોર્ટર છે. હવે મોક્ષ માર્ગ. તો મોક્ષ માર્ગના 4 ગુણ કયા છે કે એક છે જ્ઞાન, બીજું દર્શન, ત્રીજું ચારિત્ર અને ચોથું તપ. અચ્છા, આ મોક્ષ માર્ગનું કહું એના પહેલા આપણે આ 5 બોલમાં કઈ ક્વેશ્ચન છે કોઈને? ઓકે, તો આઈ વિલ કન્ટિન્યુ. તો મોક્ષ માર્ગ માટે 4 ગુણ સાથે બતાવ્યા છે. એ 4 ગુણ છે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. હવે જ્ઞાન અને દર્શન એ બેઉ આત્માના જ લક્ષણ છે, આત્માના જ ગુણ છે, આત્માના પોતાના છે. એટલે જ એ ભવોભવ સાથે ચાલે છે, આત્માની સાથે જ રહે છે. જ્યારે ચારિત્ર અને તપ એ ભાવ પૂરતા હોય છે, પણ એના નિમિત્તથી જ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. એટલે જ્ઞાન દર્શનનું શું કરવાનું? તો એનું ઉપાદાન અને શુદ્ધિકરણ કરવાનું. જ્યારે આપણને આ માનવ ભાવ મળ્યો છે તો એમાં એનું જેટલું આપણે ફોરવી શકીએ એટલું ફોરવવાનું છે, એનું શુદ્ધિકરણ કરવાનું છે. જેટલું મારું જ્ઞાન છે, જ્યાં પણ મારે કચાશ આવે છે, જ્યાં પણ મારે ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચનની લિસ્ટ બનાવો. જ્યારે પણ ઇન્ડિયા જવાનું થાય, ગુરુ ભગવંત પાસે આજ્ઞા માગી, એમની અનુકૂળતા પ્રમાણે એમને સાથે એ જ્ઞાન ચર્ચા કરો. તો એક તમે ક્વેશ્ચન પૂછશો એમાંથી એટલું ઘણી વખત જ્ઞાન મળી જાય કે કેટલા બધા તાણાવાણા આપણા મનમાં ભરાયેલા હોય બધા ખુલી જાય. અને આપણે ઓવરલોડેડ હોઈએ મિસ ઇન્ફોર્મેશન, તે બધી મિસ ઇન્ફોર્મેશન નીકળી જાય. એક મને
એ બહુ પોઈન્ટ સારો લાગ્યો હતો કે આજે સૂત્રની પરૂપણાની કરતા સૂત્રની ઉત્પરૂપણા વધુ થઈ રહી છે, જેટલા આપણે સાંભળીએ છીએ કે એટલે ઇટ ઇઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ કે આગમનું રેફરન્સ જોઈ એમાં ક્રોસ ચેક કરીને જોવાનું કે જ્ઞાન જે આપણે સમજી રહ્યા છીએ એના જીનમાર્ગથી અધિક, ઓછું કે વિપરીત તો નથી કરી રહ્યા. એટલા માટે જ્ઞાનનું શુદ્ધિકરણ બહુ જરૂરી છે. અને ચારિત્ર તપ એ બેઉ નિમિત્ત છે. જો શુદ્ધ ચારિત્ર નહીં હોય તો મોક્ષ નથી જ. એ પહેલા પણ આઈ થિંક જૈનેશભાઈ આપણને સમજાવ્યું છે, શૈલેષભાઈએ પણ સમજાવ્યું છે કે ચારિત્ર લીધું હોય, ચારિત્ર નું બળ હોય ત્યારે જ 5મા 6 થી 7મા 7મા થી 8મા ગુણસ્થાનકે આગળ વધાય છે. ચારિત્ર વગરે પોસિબલ નથી. હવે ચારિત્રના 2 પ્રકાર છે. એક છે સર્વવીરતી ચારિત્ર, જે સાધુ સાધ્વીજી અંગીકાર કરે છે. આપણે દેશવીરતી ચારિત્ર અંગીકાર કરીએ છીએ. એટલે આપણે રોજ સવારના ઉઠતી વખતે કે જ્યારે પણ આપણે જ્ઞાનની આરાધના કરતા હોઈએ એના પહેલા એ વિચારવું કે હું ચારિત્રશીલ આત્મા છું. એવું નહીં વિચારો કે સંસારી આત્મા છું, ચારિત્રશીલ આત્મા છું. એ ચારિત્રનું બળ તમને જ્ઞાન શુદ્ધિ માટે જ ઇમ્પોર્ટન્ટ થશે. હવે આ આત્મા આપણે સમજ્યા છીએ આપણી એડલ્ટ પાઠશાળામાં કે સંસારમાં ફરાવનાર કઈ 2 આત્મા છે? 8 આત્મામાંથી 2 આત્મા છે જે આપણને સંસારમાં ફરાવ્યા કરે છે. એક છે કષાય આત્મા અને બીજી છે યોગ આત્મા. અને એની સામે આપણી પાસે કેટલી આત્મા છે? તો 6 આત્માઓ છે. પણ એ 6 આત્મા સામે આ 2 આત્મા, કષાય આત્મા અને યોગ આત્મા સામે 6 આત્મા વીક થઈ જાય છે. એટલે આપણે એ 2 આત્માને ફાઇટ નથી કરી શકતા. આપણી કર્મણ આત્મા આપણા કર્મોને પોષણ આપવા માટે કષાય મૂળભૂત થાય છે. એ જેટલું ઈઝ આઉટ થશે એટલી 6 આત્મા બળવાન બનશે. હવે કષાય આત્માનું કેવું રીતે છે, એટલે એને સમજવાની કેવી રીત છે કે કર્મ જગતનો ઉદય છે, એ ઉદય એના ઇટ્સ એન ઓટોમેટિક ઇવેન્ટ that has happened, that is not in your control. એ પૂર્વ ભરૂણના કર્મ છે, એની સ્થિતિ, અનુભાગ, પ્રદેશ એક્સેટ્રા ના કારણે એ હમણાં ઉદયમાં આવ્યો છે. એ ઉદયની ઉદીર્ણા થઈ શકે, ઓલ ધેટ ઇઝ ફાઇન, બટ સમજો કાંઈ નથી કર્યું, એનું હમણાં ટાઈમ પાક્યો છે. તો જેવી રીતે લાઈવ ટીવી ઉપર જે પ્રોગ્રામ આવવાનું હોય એ ચેન્જ ન કરી શકો, પણ તમે ટીવી બંધ કરી શકો અથવા ચેનલ ચેન્જ કરી શકો. આ 2 ચીજો તમારા હાથમાં છે. પણ જે પ્રોગ્રામ ચાલી રહ્યું છે એને ફેરફાર કરવાનું આપણામાં કંટ્રોલમાં નથી. એવી જ રીતે જ્યારે કર્મ જગતમાં કર્મનો ઉદય આવે છે, એ ઉદય આપણા હાથમાં નથી, પણ એના માટેનો પુરુષાર્થ કે એનો રિએક્શન હું શું આપીશ એ આપણા હાથમાં છે. રિએક્શન અને કર્મનું એક ડેફિનેશન છે કે it is not the action but the intention of the action which is responsible. એટલે જે મેં કર્યું એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એના પાછળ મારા ભાવ કેવા હતા એ ભાવની પ્રધાનતા છે. તો આપણો જ્યારે જે રિસ્પોન્સ આવે છે એ રિસ્પોન્સમાં આપણા ભાવ કેવા છે. જો હું હમણાં ગુસ્સો કરું અને 15 મિનિટમાં પછી એ ભૂલી જાઉં અને એનો પ્રાયશ્ચિત લઈ લઉં તો બીજી વખત ગુસ્સો કરવાનું મારું થોડું ઓછું થશે. પણ 15 દિવસ પહેલા મેં જે ગુસ્સો કર્યો છે આજે પણ એને ફેરવતો જ હોઉં તો હું એને હજી ને હજી સ્ટ્રોંગ કરી રહ્યો છું. તો જ્યારે ઉદયમાં પણ આવશે તો એટલા સ્ટ્રોંગ રિએક્શનથી આવશે. અને બીજું એક એ કષાયનું એ સમજવાનું કે બીજાના કષાય જો તમને એમ લાગે ને કે આ મને હેરાન કરે છે કે આણે આમ કર્યું, તો એ સમજ એવું ક્યારે પણ લાગે ને કે બીજાને દોષારોપણ કરવાનું થાય ત્યારે એમ સમજવું કે આપણું જ્ઞાન કમજોર છે. જો જેટલું જ્ઞાનને સુધારશું ત્યારે આપણને ખબર પડશે કે આ કર્મ સત્તાનો ખેલ છે. જ્યારે કર્મ ઉદયમાં આવે છે ત્યારે આ બધા વિચારો આવે કે આણે આમ કર્યું, કે આને મેં આટલું હેલ્પ કર્યું ને એને મને જવાબ નહીં આપ્યો, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. રાઈટ? એમાં એક એક્ઝામ્પલ આવે છે કે પુંડરીક મુનિ ને કુંડરીક મુનિ, એ આપણે પછી ક્યારેક લઈશું, હમણાં હવે સમયને સાચવતા. અને બીજું આવે છે એ 2.5 દિવસનું છે. જસ્ટ શોર્ટમાં કહી દઉં કે 2.5 દિવસમાં કેવું
બદલાવ આવી ગયો કે સાધુ હતા જે સંસારમાં આવી ગયા ને 7મી નરકે ગયા, અને જે ભોગી હતા એ સંત બનીને 2.5 દિવસમાં સર્વાત સિદ્ધ વિમાન પહોંચી ગયા. એનું બહુ જ સરસ આગમિક વાર્તા છે, આપણે લઈશું ક્યારેક. અને બીજું છે આપણે પરદેશી રાજા એનું મારા ખ્યાલથી રાયપસેણી સૂત્રમાં 18 કે 19 ઉપમા આપી છે કે એમની ક્રૂરતા કેવી હતી. એના માટે 19 એડજેક્ટિવ્સ. આજે આપણને કોઈ કહે ને કે લખો ફોર એનીથિંગ 19 એડજેક્ટિવ્સ તો લખવાના ભારે પડે, તો એટલા તો એમાં આગમમાં એક્ઝામ્પલ આપ્યા છે એના પર્યાયવાચી શબ્દો કે એમની ક્રૂરતા કેવી હતી. પણ જયારે કેસી સ્વામીનો ભેટો થયો ત્યારે કેટલા 49 ડેઝ, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, 49 કે 50 ડેઝમાં એમનું પરિવર્તન થયું કે જ્યારે છઠના પારણે એમની જ રાણી, એમની જ પત્ની એમને ઝેર આપ્યું ગોચરીમાં, ત્યારે એમના ગુરુજીએ કહ્યું કે તમે હમણાં સાધુ છો, એટલે કે તમે રમણીક થયા છો, હવે અરમણીક થતા નહીં, એટલે કે હવે દ્વેષ ભાવમાં જતા નહીં. અને એ ઝેરનું ઘૂંટણું એમણે પી લીધું સંભાવે. તો એ ક્યારે થયું હશે? ઇટ્સ લાઈક આપણે ઓલું ક્યારે ઘણી વખત ટીવીમાં વિડીયો જોઈએ ને કે કોઈ માણસ પ્લેન ને ખેંચી જાય છે કે ટ્રક ને ખેંચી લાવે છે દાંતથી ને કાનથી ને એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. તો હાઉ ડઝ દેટ હેપન? દેટ ડઝન્ટ હેપન ઓવરનાઇટ. ઇટ્સ years and years of practice or months and months of practice. એવી જ રીતે જ્યારે આપણે જ્ઞાન ફેરવતા જશું ત્યારે એટલું સિમ્પલ લાગવા લાગશે. જ્યારે મેથ્સના ટેબલ આપણે કરતા હતા, 5નું ટેબલ, 6નું ટેબલ, 7નું ટેબલ, કેટલું ડિફિકલ્ટ લાગતું હતું, ને એક વખત આવડી ગયું તો કેટલું ઈઝી પડી ગયું. એ જ ન્યાય જ્ઞાનને ફેરવતા રહેવું જોઈએ. તો ત્યારે બીજાના કશાય નડે છે એ જે આપણી દૃષ્ટિ છે એ સુધરી જશે. અને જ્યારે આ બે આત્મા, કશાય આત્મા અને યોગ આત્મા જ્યારે વીક થશે ત્યારે સંસારનો મોહ ઓટોમેટિકલી ઘટી જશે અને યુ વિલ બી એબલ ટુ સી ધ ડિફરન્સ when you get to that point. એટલે જ્યારે સમજણ વાળો મનુષ્ય ભાવ આપણને અનંત કાળે મળ્યો છે, એ અનંત કાળનું એક બહુ જ સરસ રૂપક આપ્યું હતું, પણ એ પછી ક્યારેક લઈશું. એટલે કહેવાનો મતલબ કે ઇફ યુ થિંક ધ પીરિયડ ઓફ ટાઈમ, આજે આપણે કોઈક 2 જનરેશન પહેલાના વૃદ્ધ વ્યક્તિ સાથે વાત કરીએ તો એ કે અમારા જમાનામાં 5 પૈસામાં 1 કિલો ચોખા મળતા હતા અને 2 આનામાં આટલા ઘઉં મળતા હતા. ત્યારે ઇટ્સ હાર્ડલી 60-70 years, 80 years ઓલ્ડ સ્ટોરી. એટલે હકીકત 80 વર્ષ પહેલાની હકીકત જે આપણને આજે પણ માનવામાં નથી આવતી. તો વિચાર કરો, જે અનંત કાળ વીતી ગયો, આ 14 રાજલોકમાં બિદ્ધિ જીવરાશિમાં ફરી આવ્યા, એના પછી કોઈક પુણ્યના ઉદય, કોઈક સંજોગે આપણને મનુષ્ય ભાવ મળ્યો. તો મનુષ્ય ભાવની પણ દુર્લભતા આપણે જોઈ પેલા પણ વાંચી ગયા છીએ કે આર્ય ક્ષેત્ર મળવું, સુંદર કુળ મળવું, આર્ય ક્ષેત્ર મળવું, જૈન કુળ, ઉચ્ચ કુળ મળવું, 5 ઇન્દ્રિય મળવી, એ બોલ પણ આપણે લઈશું. તો દેટ જયારે તમે એક પોઈન્ટ વાંચો અને પછી જયારે સંસારમાં જુઓ કે લોકો કેવી રીતે પીડાઈ રહ્યા છે કે તકલીફમાં છે, ત્યારે આપણને લાગે કે વી આર ટેકિંગ ધીસ થિંગ્સ સો લાઇટલી વિચ હેવ બીન આફ્ટર સો મચ ઓફ એફર્ટ. કેટલા પુણ્ય ભેગા કર્યા છે. આજે એક પ્રશ્ન આવ્યો હતો કે નારકીના જીવ આટલી અકામ નિર્જા કરે, આટલા વર્ષો યાતનામાં ભોગવે, તો પછી નાર્કમાંથી નીકળીને મોક્ષમાં દેવગતિમાં કેમ નથી જતા? વાય ડુ દે ગો ઇન તિર્યંશ ભાવ? કેમ કે એ અકામ નિર્જરા કરી રહ્યા છે, એ ભોગવી રહ્યા છે કર્મને, સામે ક્ષમતાથી એટલે સહન નથી કરી રહ્યા, પીડાઈ રહ્યા છે. એટલે આત્મ રોધ્યાન પણ ચાલુ છે એમનું. એના લીધે એમના પુણ્યનો સ્ટોક એટલો જ છે કે એ તિર્યંશ ગતિમાં આવી શકશે. તો થિંક અબાઉટ ધ ક્વોન્ટિટી ઓફ પુણ્ય રિક્વાયર્ડ just to get one manushya bhav. Then on top of that, put a big chunk of punya required to get Arya Kshetra. Then big chunk of punya to get 5 Indriya. એવી રીતે કરતા કરતા જયારે તમે સ્ટેક બનાવો ત્યારે ખબર પડે કે આટલા પુણ્યનો જથ્થો ભેગો થાય ત્યારે મનુષ્ય ભાવ મળે છે, આર્ય ક્ષેત્ર મળે છે, ઉત્તમ કુળ મળે છે, પંચ ઇન્દ્રિયો મળે છે, ધર્મનો રસ જાગે છે. આજે તમે બધા આટલા લેટ સુધી રોજ ઓફિસનું કામ હોય પછી પણ આટલા રસથી સાંભળો છો. વી લુક ફોરવર્ડ ટુ ધીસ કોલ એવરી ડે કે ક્યારે 9 વાગે આપણે ધર્મ આરાધના કરીએ. તો એ ધર્મની રુચિ
મળવી પણ દુર્લભ છે. એટલે આ છે સમજણ. અને સન્માર્ગની ત્રિપદી કઈ છે? તો આપણે જે સન્માર્ગ એક જ છે એની ત્રિપદી છે અહિંસા, સંયમ અને તપ. આ ત્રણનો સમન્વય થાય ત્યારે જ સન્માર્ગ આપણે ચોખ્ખો કહેવાય, એટલે ધોરીમાર્ગ ઉપર છે એમ કહી શકાય. જો અહિંસા હોય પણ સંયમ ન હોય, અથવા સંયમ હોય પણ તપ ન હોય, તપ હોય પણ સંયમ ન હોય તો ચાલશે નહીં. આ એક એવી એક્ઝામ છે જ્યાં 100% માર્ક હોય તો જ પાસ ગણાય. કોઈ ગ્રેસ માર્ક નહીં, કોઈ એક્સક્યુઝ નહીં. જો 99.99 પોઈન્ટ પણ મળ્યા તો પણ ફેલ. આ શાસનમાં 100% માર્ક્સ હોય ત્યારે જ પહેલે પાર જઈ શકાય. ઘણા ભાવ લેવા છે પણ આપણે અહીંયા વિલ ટેક અ પોઝ. બીજા ભાવ અવસરે